ભગવાન યાદ રહે. આપણે કદાચ અત્યારે એવા ન હોઈએ તો સત્સંગમાંથી એ વસ્તુ સાંભળીને આપણે આપણી જાતને એવી રીતે વિકસિત કરી શકીએ છીએ કે આપણી નજર એવી થાય. તમે ખાલી એક સીધું સાદો નિયમ લઈને જોજો કે મારે દરરોજ એક માળા કરીને પછી જ જમવું. તમને થોડાક જ દિવસમાં ટેવ પડી જાય. તમે જમવા બેઠા હો તેથી જો માળા બાકી હશે તો અંદરથી જ અવાજ આવશે, આજ માળા બાકી છે. જ્યારે માણસ સુધરવાનું નક્કી કરે, પોતાની જાતને વિકસિત કરવાનું નક્કી કરે, ત્યારે અંદર બેઠેલો રાજી થતો હોય છે પરમાત્મા, અને એ આપણને પ્રેરણા પણ આપતો હોય છે કે તે નક્કી કર્યું તું આમ કરવાનું છે. ન કરો તો રોકે નહીં, પરંતુ જ્યારે સારું કંઈ કરવાનું નક્કી કરો તો અંદરથી અવાજ ચોક્કસ આવે, તે આમ કરવાનું નક્કી કર્યું તું, તે નક્કી કર્યું છે આમ કરવું જોઈએ. અથવા કોઈને કોઈની જગ્યાએથી તમને અવાજ આવે, કોકને કોક માણસ આવીને તમને કંઈક સૂચના આપી જાય, આમ કરજો, આમ કરજો, આમ કરજો. ક્યાંક લખેલું વાંચો ને પ્રેરણા મળે, કોક બોલે ને પ્રેરણા મળે, પોતાના હૃદયમાંથી જ અવાજ આવે ને પ્રેરણા મળે. આ બધુંય પરમાત્માની કૃપાથી એકો એક હારે થતું હોય છે. પરમાત્મા એકયની હારે આ બાબતમાં અન્યાય કર્યો નથી. એકો એકને ભગવાન અંદરથી અવાજ આપે જ છે, તે આવું નક્કી કર્યું છે. અથવા તો આપણે આ સમયે આમ કરવું જોઈએ, આપણે આ સમયે આમ કરવું જોઈએ.